કદાચ ગુરુરાજ ના ઘરે ભગવાન ગયા તો ભલે ગયા, પણ એને એવો સાદ કેમ પડાયો? કોઈને ઊંઘવાનું નહીં. એનું કારણ ત્યારે તુલસી એમ કહે છે કે જ્યારે ગુરુરાજ ભગવાનને મળવા માટે ગયો અને ચરણના અંદર પડ્યો અને ભગવાને ગુરુને ઉઠાવી હૃદયથી લગાવ્યો, ત્યારે ગુરુરાજને ત્રિકાલ જ્ઞાન થઈ ગયું હતું અને ગુરુને ખબર પડી ગઈ હતી આવો અવસર વારંવાર મળે નહીં. જો કદાચ આજે મારા ગામના લોકો ઊંઘાઈ જશે તો જેવી રીતે ભગવાન અયોધ્યા વાળાઓને શરીરના કિનારે ઊંઘેલા મૂકીને આવ્યા છે એ મારા ગામને પણ ઊંઘેલા મૂકીને ચાલ્યા જવાના છે. તમામ બેલો ચાલે, કોઈ કંદમૂળ આપે, કોઈ સેવા કરે. અને એક કુટિયામાં લક્ષ્મણજી અને ગુરુ બેઠેલા છે. આથી કેવટ પ્રસંગ શરૂ થાય છે. આના ઉપર હું આ કકવાડીમાં બહુ બોલ્યો છે. અને કકવાડીના અંદર જે કેવટનું પાત્ર અને જે અમને આખી નૌકા લાવી અને જે પ્રસંગ ઉજવ્યો તો સાહેબા, જેની કોઈ સીમા નહીં સાહેબ. તમામ કેવટો જાગે છે સાહેબ. અને એમાં લક્ષ્મણજીને કેવટ બંને ગુરુ બંને બેઠેલા છે. વાર્તાલાપ ચાલુ છે. રાતના 12 વાગ્યા અને લક્ષ્મણજી બોલ્યા, ગુરુરાજ તમને ખબર છે રામ છે ને, રામ રામ પરમાર્થ રૂપા, રામ બ્રહ્મ છે અને જે ભગવાનના પગ ધોવે ને એનું જીવન ધન્ય બની જાય છે. એનું જીવન ધન્ય બની જાય સાહેબ. અને બધા જ કેવટો ચોકી કરતા હતા. એમાં કેવટ નામનો ખબર પડી ગઈ ખારવાને કે આ અવસર ચૂકાય નહીં. રાતના 12 વાગે કેવટ ગુરુના પાસે ગયો. હે ગુરુરાજ, તમે અમારા રાજા છો, એ કામ કરો બાપા. કે શું તમને યાદ છે? એક વરદાન માંગુ છું કે આ એ મારે જોઈએ છે. માગ કેવટ માગ. આજે મારા ઘરે પ્રભુ પધાર્યો છે. શું જોઈએ છે? કે આપણા ગામમાં એવી સાદ પાડી દો કે કાલ સવારમાં એવો સાદ પાડો કે કાલ સવારમાં ગંગાના કિનારે મારા સિવાય બીજા કોઈની નૌકા હોવી ના જોઈએ. આખા ગામમાં સાદ પાડ્યો, કોઈને નૌકા લઈને જવાનું નહીં. એકલો કેવટ તૂટેલી નૌકા લઈ ગંગાના કાંઠે બેઠો છે, પથ્થર ઉપર બેઠો છે. સવારમાં ભગવાન જાગ્યા છે, મસ્તકમાં દૂધ નાખ્યું છે. તાપસ બેશ વિશેષ ઉદાસી. અહીંથી ભગવાને પગયાત્રાને પ્રારંભ કર્યો છે. આખું ગામ ભગવાનને સુંદરપુર મૂકવા માટે ગંગાના કાંઠે આવે. આગળ ભગવાન ચાલે, એમના પાસે સીતામૈયા ચાલે, લક્ષ્મણજી ચાલે, ગુરુરાજ ચાલે. તમામ લોકો બધા મૂકવા માટે ગંગાના કિનારે આવે. અને જ્યાં ગંગાનો કિનારો નજીક આવ્યો, કેવટે ભગવાનને આવતા જોયા, પણ કેવટ ભગવાનને જોઈ અને ઊભો પણ થતો નથી. ભગવાન તે નજીક આવ્યા કેવટને, પણ કેવટે આમ ભગવાનના સામુ પણ જોયું નહીં. ભગવાન સામે ઊભા રહ્યા, પણ કેવટે ભગવાનને આવો પણ કહ્યું નહીં. અને ભગવાને સામેથી કેવટને કે શું કહ્યું ખબર છે? માગી નાવન કેવટ યાના. શ્રી રામ જય રામ જય જય રામ. માગી નાવન કેવટ યાના. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને કીધું, હે કેવટ તારી નૌકા. ભગવાને માગણી કરી. રામાયણમાં પ્રશ્ન ઉભો થયો કે ભગવાનને માગ્યું કે ભગવાન માગે નહીં કરે. ભગવાને માગ્યું કેમ? આજ તુલસી કહે છે જે 3 ડગલામાં આખું વિશ્વ માપી લેનારો, જે 3 ડગલામાં આખું વિશ્વ માપી લેનારો આજે માગણી કરી રહ્યો છે. ભગવાને માગ્યું કેમ? પણ તુલસી કહે છે ભગવાને એટલા માટે માગ્યું કે આ ઘટના ગંગાના કિનારે બની એટલે ભગવાને માગ્યું છે. આ જ ઘટના યમુનાના કિનારે બની હોત તો ભગવાન માગવું જ નહીં.
કેમ કે ગંગા એ ભક્તિ છે અને ભક્તિના કિનારે ભગવાનને જ માગવું પડે, ભક્ત ક્યારે માગે નહીં સાહેબ. એક જ એવો ઘાટ છે જે ભક્તિનો ઘાટ, ત્યાં ભગવાનને જ માગવું પડે છે. ભગવાને આમ હાથ લાંબા કર્યા છે. માગે નાવન કેવટ્યા શ્રી રામ જય રામ જય જય રામ. એ કેવટ તારી નૌકા મને આપ. પણ કેવટ ભગવાનને હામું પણ જોયું નહીં અને બેઠો બેઠો કેવટ બોલ્યો, શું ખબર છે? કહી તુમારા મર્મ મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. કહી તુમારા મર્મ મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. કહી તુમારા મર્મ મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને માગણી કરી, કેવટ તારી નૌકા મને આપ. પણ કેવટ બોલ્યો, કહી તુમારા મર્મ મેં જા. હું તમારો મર્મ જાણું છું. આમ સીતા માતા લક્ષ્મણજીએ આમ પ્રભુના સામે જોયું, તમને નેતિ નીતિ કહે, વેદ તમારો પાર ના પામી શકે. એક આ કેવટ નૌકા ચલાવનાર પ્રભુ આ તમારો મર્મ જાણે છે. પણ ભગવાન કઈ બોલ્યા નહીં, આમ ઉભા જ રેલા. અને કેવટ જ જવાબ આપ્યો, એ લક્ષ્મણ ભૈયા કદાચ વધારે બોલાય તો માફ કરજો. ભગવાન નહીં બોલે, જવાબ હું જ આપી દઈશ. કેમ કે ભક્તિના બે કિનારા છે, એક નિષ્કામ અને એક સકામ. જેમ ગંગાના બે કિનારા હોય, એક કિનારે બિલકુલ પાણી અડી જ રહેતું હોય, એ નિષ્કામ છે. જ્યાં મોટી તલેટી છે, લોકો કંઈક વાડા બનાવી કંઈક વાવે છે, એ સકામ છે. કેવટ છે ને એ સકામના કિનારે નહીં, નિષ્કામના કિનારે બેઠો છે. નિષ્કામના કિનારે બેઠો હોય ને ત્યાં તો ભગવાનને જ માગવું પડે છે. એનો મરમ હું જાણું છું. લક્ષ્મણજી કે શું? કેવટ કે સાંભળો, કહી તુમા. હું એમનો એ મરમ જાણું છું. મને ખબર છે કે એમના પગમાં અંગૂઠામાં એવી ખામી છે કે પથ્થરને અડે તો નારી બની જાય છે. સુલત શિલા ભઈ નારી સુહાય. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ મને ખબર છે કે એમના જમણા પગની રજ એક પથ્થરને અડી તો પથ્થરમાંથી નારી ઉત્પન્ન થઈ જઈ. અને કદાચ એ જ રજ જો મારી આ નૌકાને અડી જાય તો મારી નૌકા નારી બની જાય છે. પ્રભુ એમાં મને વાંધો નહીં, પણ પ્રભુ પથ્થર કરતી આ લકડું નરમ હોય. મારી આ નૌકા તો લકડા નહીં છે. અને એમાંય પાછું મારું આ નૌકા આ ગંગામાં રહી રહી, પાણીમાં રહી રહી અને વધારે નરમ થઈ ગઈ છે. અને કદાચ એમની રજ આને અડી જાય અને કદાચ મારી નૌકા તો નારી બની જાય તો પ્રભુ આનાથી મારું જીવન ચાલે છે. અહીં પ્રતિપાલવ સબ પરિવાર. અહીં પ્રતિપાલવ સબ પરિવાર. આનાથી મારો પરિવાર ચાલે છે, મારું ગુજરાન ચાલે છે મહારાજ. અને કદાચ નૌકા નારી બની જાય તો મારું શું થાય? અને એમાંય મને વાંધો નહીં મહારાજ. પણ એક ચિંતા બીજી ઊભી થાય, તમારા પગની નારી પણ કેવી અમારા ભેગી રહે નહીં, અમારા ભેગી ખાય નહીં, અમારા ઘરમાં રહે નહીં, અમારું પાણી પીએ નહીં. અને આટલી બધી તકલીફ લેવી પડે એના કરતી મારે પ્રભુ તમને નૌકામાં બેસાડવા જ નથી સાહેબ. નિષ્કામ ભક્ત બોલ્યો છે, નથી બેસાડવા માટે. ભગવાન સામેથી કહે છે, માગી ના એ કેવટ મને નૌકા આપ, મારે સામે કિનારે જવું છે. કેવટ કે નહીં,
બહુ આગ્રહ કર્યો, તારે કેવટ કે કામ કરો, નૌકા બેસવું હોય તો શું? પ્રભુ મને તમારા પગ ધોવા દેવા પડશે સાહેબ. ધોઈ તમારા મને પગ ધોવા દો પ્રભુ સાહેબ, અને પગ ધોવા સિવાય હું તમને નૌકામાં નહીં બેસાડું. શું સાહેબ વાત છે? આમ આમ ભગવાન ઉભા રહેલા, આમ કેવડ બેઠો બેઠો તો વાતો કરે. લક્ષ્મણજીનું મગજ જાય કે આ માણસ ઉભો થતો નથી. લક્ષ્મણને બોલાવીને મર્યાદા ખાતર આ બેઠા બેઠો આ વાતો કરે જે હું વાતો કરું એમ. જો તમારે નૌકામાં બેસવું હોય તો પગ ધોવા દેવા પડશે. એમાં તમે 3 માણસો છો. એક બાજુ જઈ નિર્ણય કરી લો કે તમારે મને પગ ધોવા દેવા કે ના દેવા. જો તમારે મારી ગરજ હોય, તમારે મારી ગરજ હોય તો મને સામેથી બોલાવવાનો, કેવટભાઈ આય મારા પગ ધોઈ લે, હું સાંજ સુધી બેઠેલો છું અહીંયા 5:30 વાગ્યા સુધી સાહેબ, અને કદાચ 6 થઈ જાય એનું નક્કી નહીં સાહેબ. તમારે મને સામેથી બોલાવવો પડશે, કેવટભાઈ આય તું મારા પગ ધોઈ લે, એટલે હું તમારા પગ ધોઈ લઉં. તમારે મારી ગરજ હોય તો મને બોલાવવાનો, પણ મારે તમારી કઈ ગરજ નથી સાહેબ. આ નિષ્કામ ભક્ત છે. તમારી મારે કઈ, આજે બ્રહ્મને કહે છે મારે તારી કઈ જરૂર નથી સાહેબ. इसलिए मैंने कल भी कहा था, चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी मैं नाम पे तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, चाहूंगा मैं तुझे. હે પ્રભુ, હું સાંજ સુધી બેઠો છું, હું તને નહીં બોલાવું. તારે ગરજ હોય તો મને બોલાવવું પડશે સાહેબ. આ પ્રેમની પરિભાષા છે સાહેબ. અને ચોખડ બીજી કરી દઉં પ્રભુ કે તમારી મારી આ પહેલી મુલાકાત છે. તમને કદાચ એવું થતું છે કે આ નૌકામાં બેસાડી અને હામા કાંઠે લઈ જશે અને પછી ઉતારી અને ઉતરાઈ માગશે તો શું આપીશું એ પણ તમને ચોખવટ કરી દઉં. મનમાંથી કાઢી નાખજો કે હું તમારો ઉતરાઈનો પૈસો લઈશ નહીં સાહેબ. હું તમારો ઉતરાઈનો પૈસો નહીં લઉં. અને પ્રભુ વાત કહું કે શું તમારા પાસે આપે એવું છે શું? કેવટ ભગવાન ને કહે તારા પાસે આપે એવું શું છે સાહેબ? ક્યાં હે તેરે પાસ? આ ભક્ત ભગવાન ને કહી શકે સાહેબ. વાત ના મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી. આમ હાથ લાંબો કરું તું આપી દે એવું જોતું જ નથી આપણે. હું હાથ ના મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી સાહેબ. એ પ્રભુ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી સાહેબ. કેવટ તો કહે છે, સ્વામી રામચરિતે કહ્યું છે, મેં અગર માગું તુજે, સાંભળી લે, મેં અગર માગું તુજે તો કુછ ના દેના તું મુझे. આ પરિભાષા બોલે છે સાહેબ. હું માગું ને તું મને આપતો નહીં ક્યારે. मैं अगर मांगू तुझे तो कुछ ना देना तू मुझे, वरना आशिक नहीं मजबूर हो जाऊंगा मैं. હું તારા પાસે માગું તું પછી મને આપી દે, પછી હું આશિક નહીં પણ હું તારો મજબૂર બની જાઉં સાહેબ. एहसान होगा ये तेरा. ओहो हो तो तारी खुदाई दूर નથી, હાથ ના મારા फैलाओ तो तारी खुदाई दूर નથી, હું માગું ને આપી દે એ વાત મને મંજૂર નથી, હું માગું ને તું આપી દે. હાથ ના મારા ફેલાવું.
સાધુ ક્યારે માગે નહીં, પ્રેમી ક્યારે માગે નહીં સાહેબ. અને કેવટ બોલ્યો છે, હે પ્રભુ, હું તારો ઉતરાઈનો પૈસો નહીં લઉં, અને કદાચ તારી મારી પહેલી મુલાકાત છે, વિશ્વાસ ના આવતી હોય તો ચોખવટ કરી દઈશ. પગ ધોઈ કમલ ચડાવું ના, એક વાર પગ ધોવા દે. પગ ધોઈ કમલ ચડાવું નાથ, નાથ ઉતરાહી કહું. તમારા પગ ધોવા દો, એમાં મારી ઉતરાઈ આવી ગઈ, પૈસો નહીં લો. સતાય તમને પહેલી મુલાકાતમાં વિશ્વાસ ના હોય તો તમારી આણ દશરથજીના સોગંદ છે સાહેબ. અને જ્યાં કેવટ દશરથજીના સોગંદ બોલ્યો અને લક્ષ્મણનો દબાયેલો રોષ પ્રગટ્યો સાહેબ. તારી આ હિંમત લાખો થઈ, અને તારી આ હિંમત ક્યારનો કહે છે તમને તરતા નથી આવડતું ને બીજાને તારી શકો છો, તમારા પછી આપવા માટે શું છે ને આમ છે ને. હું કઈ ના બોલ્યો, મારા પિતાની સોગંદ. કેવટ તારી આ હિંમત. લક્ષ્મણજીએ કેવટને મારવા તીર ખેંચ્યું છે. જામ તીર ખેંચ્યું, તુલસી કહે ખાલી ભલખું ભાથામાં રહી ગયું, પુણા ભાગનું તીર ખેંચાઈ ગયું. તો બેઠો બેઠો નિષ્કામ ભક્ત બોલ્યો, પ્રભુ આ તમારો ભાઈ છે, આ તમારો ભાઈ છે. ભગવાન કે કેમ? કેવટ કે પ્રભુ તમે આવું બધું શીખ્યા ક્યાંથી? ભગવાન કે શું? કે એક ભાઈ માગણી કરે અને બીજો હથિયારો બતાવે છે. આ તમે મારા પાસે ભીખ માંગો છો, આ હથિયારો બતાવી રહ્યો છે મને. આવું શીખ્યા ક્યાંથી બધું આવું બધું? એક વાત કહું બાપુ, ભગવાન કે શું? કે તમારે 14 વર્ષ વનમાં રહેવાનું છે. એક મારી વાત યાદ રાખજો, માગવા વાળોને હથિયાર રખાય નહીં. જે માગવા વાળા હોય એમને હથિયાર રખાય. ખભા ઉપર ધારી મૂકી માતાજી સવારમાં લોટ લેવા જવાય? કોઈ લોટ આલે, કોઈ લોટના બદલે ઓટપોટ કરી નાખે. માગનારાઓને હથિયાર રખાય નહીં. આ શીખ્યો ક્યાંથી? આ એક વાત કહું પ્રભુ, આ તમારો ભાઈ લક્ષ્મણ બાણ મારે ને તો મરવા કબૂલ છે. આ નિષ્કામ ભક્ત બોલે છે, પણ પગ ધોવા સિવાય નૌકામાં નહીં બેસાડો પ્રભુ. અને આ લક્ષ્મણજી મને બાણ મારે કેટલા ફાયદા તમને ખબર છે? પહેલો ફાયદો, આ ગંગાના કિનારે મારું મોત થાય. બીજો ફાયદો, તમારા ચરણમાં મારો જીવ જાય. ત્રીજો ફાયદો, અહીંયા મારો મૃત્યુ થાય અને મારા કુટુંબ કબીલાને ખબર પડે, રોતો રોતો બધો અહીંયા આવે અને અહીંથી મારી શમશાન યાત્રા નીકળે. તમારો સ્વભાવ બહુ ભોળો છે, તો તમારે પણ મારી શમશાન યાત્રામાં હાજરી આપવી પડે છે. લક્ષ્મણજી સમજી ગયા આને મારવામાં ફાયદો નથી, નતર આની નનામી આપણા ખભા ઉપર આવશે. લક્ષ્મણનું બાણ પાછું ભાથામાં અને કાળનું બાણ હટાવે, એનું નામ જ નિષ્કામ ભક્ત કહેવાય છે. કૈવટ કે અટપટે પ્રેમ લપેટે. કેવટના અટપટા અને પ્રેમ લપેટા પ્રશ્ન સાંભળી અને ગંગાના કિનારે ભગવાન હસ્યા છે. આમ સીતાજી આમ કેવટના હામું જોયું અને ભગવાનને હસતા જોઈ સીતાજી બોલ્યા, ધન્ય હો કેવટ, તારી ભક્તિને ધન્ય હો, ધન્ય હો કેવટ, તારી ભક્તિને ધન્ય હો કે તે રામનું વ્રત તોડાવી નાખ્યું. તે રામને વ્રત હતું, તાપસ બેસ વિશેષ ઉદાસી થઈને ઉદાસ ફરવાનું હતું સાહેબ. તાપસ બેસ વિશેષ ઉદાસી, ઉદાસીન થઈ ફરવાનું હતું. પણ ગંગાના કિનારે ભગવાન ખરખરાટ હસવા લાગ્યા છે. પ્રેમમાં તાકાત છે સાહેબ, ભલા ભલાના નિયમ તોડાવી નાખે સાહેબ. સચ્ચા પ્રેમ, કોઈને હેરાન કરવાનો પ્રેમ ના હોવો જોઈએ. ભગવાન બહુ હસ્યા છે, બહુ હસ્યા છે. હસ્યા એટલે પાછા મન મુસ્કાન. હસવાના 8 પ્રકાર માણસ હશે, 8 પ્રકાર. અમુક માણસ હસતો હોય ને આપણે ખબર ના પડે આ હસે છે, પણ ચહેરા સામું જોઈએ ને એની ચહેરાની રેખા ઉપર ખબર પડે કે હસી રહ્યો છે. આને મધુર મુસ્કાન. એક મન મુસ્કાના, એક મનમાં હસતો હોય એની આંખ ઉપર ખબર પડે આ હસી રહ્યો છે.
બહુ ઘણા પ્રકારના. અમુક હસતા હોય ને તો બાજુવાળા એને પકડી રાખવું પડે. હસવાના ઘણા પ્રકાર. પરમાત્મા હસ્યા છે ખરા, મધુર મુસ્કાન છે. પણ ભગવાન સીતા માતાના સામું જોઈને હસ્યા, લક્ષ્મણજીના સામું જોઈને હસ્યા. એક સંતનો એવો મત છે કે ભગવાન હસ્યા એ બરોબર છે કેવટનો પ્રેમ જોઈ, પણ સીતા માતાના સામું જોઈ અને ભગવાન કેમ હસ્યા? તો એક સંત એમ કહે છે, ભગવાન સીતા માતાને એવું કહેવા માંગે છે, હે વિદેહી, તમારા જેવી સુંદર કન્યા તમારા પિતાએ મને આપી, તોય મેં તમારા પિતાને મારા જમણા પગનો અંગૂઠો ધોવા દીધો હતો અને આ બંને પગ ધોઈને ચાલ્યો જવાનો છે. એટલે ભગવાન હસ્યા છે. એક સંતનો એવો મત છે કે લક્ષ્મણજીના સામું જોઈ અને ભગવાન એટલા માટે હસ્યા છે. લક્ષ્મણ તો ઓળખે છે આ કોણ છે. આ ગયા જન્મનો જળજીવ કાચબો છે. હું આદિ નારાયણ છું, તો શેષનો અવતાર છે. શીલ સાગરમાં ઊંઘેલા આ કાચબાના મનમાં થયું, લાવ પ્રભુના 3 પક્ષ કરી આવું, અને શેષની પથારી પર ચડવા લાગ્યો. લક્ષ્મણ તમે એને ડંક મારી અને મૃત્યુના મુખમાં ધકેલ્યો, અને હરી ઈચ્છા લઈ અને મૃત્યુ પામ્યો, તો બીજા અવતારમાં આ ગંગાનો ખારવો બન્યો છે. હું હરેકને કહું, અંત વેળાએ આપણું મન છે ને જ્યાં ત્યાં ભટકવું ના જોઈએ. આ તારે ભલે રામ રામ કરીએ છીએ, એવી ટેવ પાડી દઈએ, આમ છેલ્લી ઘડી ખાટલામાં પડ્યા હોય ને તો ભગવાન ના ભૂલવા જોઈએ. જો થોડીક વર્તી ફરી ગઈ તો જડ ભરતને ભાગવતમાં હરણીના કુખે અવતાર લેવો પડ્યો છે. જડ ભરત સાહેબ. એટલે તો આપણે કીર્તનમાં કહીએ છીએ, અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવો માંગો છો. અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગો. અંત સમય છેલ્લી વેળાએ મારું તમારું મન છે ને એ ભગવાનમાં હોવું જોઈએ. નિયમ છે આનો. છેલ્લી ઘડી પડ્યા હોય આપણે, પછી આમાં મન ક્યાંય ઘણા નહીં કહેતા, બાપુ અમારા બાપાના જુઓ નામ કોમામ ભૈયા ગયા, બાપુ બોલતા નથી, ચાલતા નથી. તારો બાપો કોમામ નથી ગયો ને તારો બાપો હવે ઊંઘ્યો બધું જે કર્યું છે ને પિક્ચર જોઈ રહ્યો છે બેઠો બેઠો. એવું જીવન બનાવી દો સાહેબ. આ દેહને, આ જીવને એવી ટેવ પાડી દો. અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવું હું તો માંગુ છું. અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું. પાછું મુખડું પણ કેવું ખબર? એક જણી એને એના પતિને કીધું, સાંભળો છો કે શું છે કે કદાચ હું તમને બીજા અવતારમાં મળું અને ભગવાન એમ કહે કે તને તારી પત્ની રાજી કરવા માટે તારે ગીત ગાવું પડશે. તમે કયું ગીત ગાવું? પેલો કે સાંભળ કે શું, ઇતની શક્તિ હમે हमका विश्वास कमजोर. ये प्रेम नहीं है सा. प्रेम तो कोने कहवाए साहब? तेरा प्यार है तो है जिंदगी, तेरा प्यार तो है जिंदगी, तेरा प्यार है
तेरा प्यार है तो है रोशनी, कहीं दिन ये ढल जाए क्या पता, कहीं रात हो न जाए क्या खबर, मेरे हम सफर मेरे हम કેવટ ગાય છે હે પ્રભુ, પગ ધોવા સિવાય નૌકામાં નહીં બેસાડું સાહેબ. પગ ધોવા દો મને સાહેબ. કેવટને ખબર છે કિસી રાહ મેં કિસી મોડ, આનું કોઈ નક્કી નહીં. કિસી રાહ જા જળ લઈ આવ, મારા પગ ધોઈ લે. સીતા માતાના સામું જોઈને ભગવાન હસ્યા. એક સંતનો એવો મત છે કે સીતા માતાના સામું જોઈ અને ભગવાન કેમ હસ્યા. એક સંત એમ કહેવા માંગે છે કે ભગવાન લક્ષ્મણજીને અને સીતાજીને એક પ્રસંગ યાદ, બનેલી ઘટના, ભૂતકાળની કહાની, કે જ્યારે ભગવાન પરણી અને અયોધ્યામાં આવ્યા, અને અયોધ્યામાં આવ્યા પછી લક્ષ્મણજીને રામના પગની સેવા મળતી નથી. આમ લક્ષ્મણજી આવે, કમરા પાછી ઊભા રહ્યા, સીતા માતા પગ દબાવતા, સંસારી થઈ ગયા, મર્યાદા છે, કમરામાં જવાય નહીં. આમ થોડોક સમય વીત્યો, લક્ષ્મણનું શરીર સુકાવા લાગ્યું. આમ ભગવાન જતા હતા, લક્ષ્મણ સામે, લખાન બીમાર છે બાપ? ના પ્રભુ. આ તારું શરીર કેમ સુકાઈ ગયું છે? તકલીફ છે કઈ? ના પ્રભુ. થયું શું? લક્ષ્મણ કે બરાબર એક વાત કહું કે શું, જ્યારથી સીતા માતા પરણીને આવ્યા છે ત્યારથી તમારા ચરણની સેવા મને મળે છે, અને પ્રભુ તમારા ચરણની સેવા મને ના મળે તો પછી મારે જીવન કરવાનું શું છે? ભગવાન કે તું આવતો હોય તો? લક્ષ્મણ કે હું આવું છું, કમરા પાછી ઊભો રહું છું, પણ સીતા માતા મને બોલાવતા નથી, એટલે પૂછ્યા વગર હવાય નહીં મારાથી અંદર સાહેબ. પ્રભુ તમારા પગની સેવા નહીં મળે ને તો હું મરી જઈશ. ભગવાન કે લક્ષ્મણ હું કરું છું, એ પત્ની છે, એનો અધિકાર છે, હું શું કરું? પણ લક્ષ્મણ કે તમે ગમે તે કરો પણ તમારા ચરણની સેવા મળે એવું કઈ કરો. પેલા પ્રાણ નીકળી જાય. બહુ આગળ લક્ષ્મણજીએ કર્યું. ભગવાન કે કામ કર કે શું, હવે થોડા દિવસો હોળીના બાકી છે, અને આપણા ક્ષત્રિયોમાં દિયર અને ભાભી હોળી ખેલે, અને હોળી ખેલ્યા પછી દિયર ભાભી પાસે જે માગે એ ભાભીને દિયરને આપવું પડે. તમે બધા હોળી ખેલી લો, અને જ્યારે માગવાની વાત આવે ત્યારે ભરતને અને શત્રુઘ્નને જે માગવું એ માગી લે, પણ તમારો વારો આવે એટલે તમારે મારા બંને પગની સેવા માગી લેવા. એટલે મારે તમારા વચ્ચે પડવું ના પડે, તમારા દિયર ભાભીનું કામ પૂરું થઈ જાય. એટલું કહીને જા રામજી નીકળ્યા. લક્ષ્મણ બોલ્યા, પ્રભુ ઉભારો, પ્રભુ ઉભારો, પ્રભુ ઉભારો. ભગવાન કે શું છે? હજુ એક કામ બીજું કરો. ક્યાં? કે હોળી જલ્દી આવું એવું કઈ કરો. ભગવાન કે એમાં મારું કઈ ના ચાલે, હોળી તો જેમ આવતી હોય ને એ એમ જ આવવાની છે. પણ તુલસી કે મને હોળી પણ કબૂલ છે સાહેબ. હોલી રે હોલી, दिवाली ही समझो, आयो मैं प्रभुपन का पैगाम लेकर, मुझे डाक घर का टपाली ही समझो साहब. જો ભગવાનની સેવા મળતી હોય ને તો મારા માટે હોળી નથી, પણ મારા માટે દિવાળી બરોબર છે. એવી રામાયણમાં કથા છે. રંગોના કુંડા ભરાણા અયોધ્યામાં તમામ લોકો હોળી બધા ખેલી રહ્યા છે. ભગવાન દૂર ઉભા ઉભા જોઈ રહ્યા છે.
અત્યારે હોળી આ બધા ખેલે છે અને હાંજી પ્રગટવાની છે. મધ્ય દિવસ થયો, ઝરૂખામાં દશરથજી આવ્યા. બેટા વિદેહી, હા પિતાજી, ઉત્સવ બંધ કરી નાખો, જે આપવું એ ભાઈઓને આપી દો. ઉત્સવ બંધ. પહેલી જ માગણી ભરતની સાહેબ. માતાજીને પગે લાગ્યો, સીતા માતાને, માગો ભરત ભૈયા. અને ભરતજી કીધું, હે માં, આપવું હોય તો એટલું આપ કે મને જન્મ જન્મ રામ ચરણમાં મને પ્રીત પ્રાપ્ત થાય છે. માગતા પણ શીખવું પડે સાહેબ. માગતા ના આવડે ને તોય ડખવું થાય છે. શું માગવું, શું ના માગવું. અને બીજો વારો શત્રુઘ્નજી નો આવ્યો, એ પગે લાગ્યા, માગો ભૈયા. શત્રુઘ્નજી બોલ્યા, હે માં, આપવું હોય તો એટલું આપો, જન્મ જન્મ મને આ ભરતના ચરણની સેવા મળે છે. સંતની સેવા માગી, તથાસ્તુ. અને જ્યાં લક્ષ્મણજીનો વારો આવ્યો, લક્ષ્મણ સીતા માતાના ચરણમાં દંડવત કર્યા, માગો લક્ષ્મણ ભૈયા. અને ભગવાન બોલ્યા, હવે આ ભડકો થવાનો છે. શું જોઈએ છે? લક્ષ્મણજી કીધું, હે માં, આપો તો એટલું આપો કે આજથી રામની બંને પગની સેવા મારી. અને જ્યાં બંને પગની સેવા ગઈ, સીતાજીને ખબર પડી તો રામની બંને પગની સેવા ગઈ તો પછી મારી જીવીને કરવાનું શું? એકદમ ચક્કર આવીને ધરતી ઉપર ડગલું. અને જ્યાં સીતા માતા ચક્કર આવીને ધરતી ઉપર પડ્યા, અવધના માણસો બધા હોળી ખેલતા હતા, એકદમ બધા દોડતા આવ્યા, ટોળું થઈ ગયું. સીતાજીને મૂર્તિ જોયેલા, આમ પડેલા જોયા. લક્ષ્મણજીના બધા હામું જોઈને કહેવા લાગ્યા, તે માગ્યું શું? સબ લખન પર ખપા. માગ્યું શું? તે બધા લાલ આંખો કરવા લાગ્યા. લક્ષ્મણજી અટવાણા છે. ભગવાન દૂર ઉભા હતા. લક્ષ્મણ દોડ્યા, ભગવાન રામના પગમાં પડ્યા. પ્રભુ, એ કામ કરો કે શું? મારે તમારા પગની સેવા જોતી નથી, પણ સીતા માતાજીની મોરચા ઉતરે એવું કંઈ કરો. આખી અયોધ્યા લાલ આંખો મારા ઉપર કરે છે. આ મોરચા ઉતરે એવું કંઈ કરો. તારે ભગવાન કે લક્ષ્મણ એક વાત કહું કે તું આવું માગે એટલે આવું જ થાય. લક્ષ્મણ કે શીખવાડ્યું તમે, ઠપકો તમે આપો. આખી યોજના તો તમે મને બનાવી આપી છે. એક કામ કર લક્ષ્મણ કે શું? જ્યાં સીતાજીના કાનમાં એટલું કહી દે કે એમાં એક પગ તમારો ને એક પગ મારો, જાઓ. એકદમ દોડતા ગયા, માના કાનમાં કીધું, એ માં, એક પગ તમારો અને એક પગ મારો. સીતાજીના મનમાં થયું કે બંને પગ ગયા હતા, એના કરતી જે મળ્યું એક તો એક સીતાની મોરચા ઉતરી ગઈ છે. મનોવિજ્ઞાન એમ કહે છે, ડાયો માણસ એને કહેવાય કે જેટલું બચાવી લે એનું નામ ડાયો માણસ. લક્ષ્મણજી આજે ગંગાના કેદારે, હે વિદેહી, હે લક્ષ્મણ, તમે બંને માણસો મારા ચરણના માથે તકરાર કરતા હતા, પણ આજ તમારે બંનેને એક બાજુ ઊભું રહેવું પડ્યું છે અને એકલો બંને પગ ધોઈને ચાલો જવાનો છે. એટલે ભગવાન હસ્યા છે. ભગવાન સામેથી કીધું, કેવટ દે લેહી આની જલ પાવ પ્રખા. શ્રી રામ જય રામ, જય જય રામ. એ કેવટ, જા પાણી લઈ આ, મારા પગ ધોઈ લે. સામેથી મંજૂરી. લેહી આની જલ પાવ શ્રી રામ જય રામ, જય જય રામ. જા કેવટ જળ લઈ આવ. અને જ્યારે કેવટને મંજૂરી મળી, કેવટને જેવી મંજૂરી મળી અને હવે કેવટ ઊભો થયો અને ઊભો થઈ અને ગંગાના આમ કિનારા બાજુ નીકળ્યો. લક્ષ્મણ કે પૂછો ક્યાં જાય? પૂછો તો ખરા એને. ભગવાન કીધું, કેવટ ક્યાં આલ્યો? કેવટ બોલે, એક વાત કહું પ્રભુ. કે શું? અમારા વસ્ત્રો ફાટી ગયેલા છે પણ સંસ્કારો હજુ ફાટ્યા નથી. મેં એવું સાંભળ્યું છે કે કઈ મંગલ કામ કરવું હોય ને તો એકલા હાથે ના કરાય, પત્નીને સાથી રાખવી પડે છે.
હું મારી પત્નીને બોલાવવા જાઉં છું. લક્ષ્મણનું મગજ ગયું, પ્રભુ એની પત્ની લઈને આવે, ઊભું રહેવું પડશે. ભગવાન કે એની ઈચ્છા પૂરી થવા દે. શું ભગવાન આંડ કેવળ દોડતો ગયો. એની પત્ની કે ચાલ ચાલ, શું છે આપણો ને ભગવાનની પગ ધોવાની મંજૂરી મળી. અને કેવટની પત્ની રોવા લાગી. એના મનમાં થયું આજે મારા ઘરમાં સોના ચાંદી કદાચ વાસણો હોત ને તો એમાં ભગવાનના પગ ધોવું. શેમાં ધોવા? તો કેવટના ઘરમાં એક લકડાની એક તાંબાની ત્રસોટ એની પત્ની રસોઈ બનાવી. એ એક જ વાસણ હતું. એની પત્ની કે આમાં ભગવાનના પગ ધોઈએ? કેવટ કે ગાંડી ના થા, કેમ કે એ ઉદાસીન છે. રામ ઉદાસીન વ્રત પાળેલું છે અને ધાતુમાં ઉદાસીનના પગ ધોવાય નહીં ક્યારે. આ કેટલું જાણે છે આ સાહેબ. તો એક કામ કર, મારી નૌકામાં પાણી ભરાય અને ઉલેસવા માટે એક મારા પાસે લકડાની ત્રસોટ છે અને એ હું તને આપું. એમાં પગ ધોઈએ, લકડું પાણી ચૂસે અને પગ ધોઈ નવ એ ત્રસોટ તને આપી દઈશ. પછી તારે એમાં રસોઈ બનાવવાની અને એ રસોઈ આપણે જમીશું તો આપણી તો નહીં પણ આપણા પરિવારની બુદ્ધિ દીક્ષિત થઈ જવાની છે. શું વિચારો છે આના સાહેબ? અને કેવટની પત્ની કેવટ બંને જણા ભરહી કઠોટા ભરલે શ્રી રામ જય રામ જય જય રામ. કેવટ અને કેવટની પત્ની ઘરેથી પાણી ભરીને આવ્યા છે. પ્રભુ આમાં પગ પધરાવો. ભગવાને કીધું લેહી આની જલ પાવ પખાની. આ ગંગા વહે છે એનામાંથી લાવ, ઘરનું પાણી નહીં. તારે કેવટ બોલ્યો પ્રભુ વાત કહું, ભલે આ ગંગા પાવન છે, નિષ્કલંકની છે, ભગીરથી છે, પણ આ ગંગા તો મોટા લોકોની ગંગા છે. આ તો ભગીરથની ગંગા છે. પ્રભુ મારે આ ગંગા નહીં, મારે તો આ તસરોટના અંદર એક નવી ગંગા ઉત્પન્ન કરવી છે જે દીન હીન અને પસાદ વર્ગને તારી શકે છે. મારે તો પ્રભુ આમાં એક નવી ગંગા, અને આ ગંગા તો તમે જાણો છો બધા કે ભગવાન જ્યારે વામન બની બલિરાજાના ત્યાં ગયા, 3 ડગલા પૃથ્વી માંગી અને ભગવાનનું પહેલું ચરણ બ્રહ્મલોકમાં ગયું અને પિતામાં બ્રહ્માએ કમંડળમાં પ્રભુનો પગ ધોયો. એ આદિ ગંગા. પછી ભગીરથે પ્રાર્થના કરી પિતૃઓના માટે, પણ ગંગાએ અભિમાન કરેલો કે આ ધરતી ઉપર મને કોઈ જેલનારો નથી સાહેબ. હું જેના ઉપર પડું ને એને પતાળમાં ઉતારી દે, એવું ગંગાને અભિમાન આવેલો. અંગ અભિમાન અને આભેથી ઉતરી છે, પડતા ધોધમાર પાણી. ગંગાને અભિમાન થયો. પછી તો ભગીરથે ભગવાન શંકરને પ્રાર્થના કરીને, હે દેવોના દેવ, હે મહાદેવ, હે નીલકંઠ, તારા સિવાય અને કોણ ઝીલે. પછી હાથમાં ત્રિશુલ લીધું, ડમરું વગાડ્યું એને સાહેબને, ત્યાં માથું ધૂણાવ્યું, જટા છૂટી કરી. અને શંકર ભગવાનને કીધું, હે પિતામહ બ્રહ્મા, આને છૂટી કર. ગંગાએ કીધું, પિતામહ બ્રહ્મા, શિવને કહી દો આગળથી હટી જાય, પતાળમાં લઈ જઈ. શંકર ભગવાન કે તમે છૂટી કરો એને એકવાર, પછી બધું જોઈ લઈશું સાહેબ. અંગ અભિમાન ને એ આભેતી ઉતરી, એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અઠવાડા. ગંગાજી અઠવાડી અંગ અભિમાન ને આભેતી ઉતર્યા, એ પડતા ધોધમાર આ પાણી જટામાં ગંગાજી અઠવાણા. ગંગા આવી શંકર ભગવાનના જટામાં. અંગે અભિમાન ને આકાશેથી ઉતર્યા, એ પડતા ધોધમાર પાણી જટામાં એ ગંગાજી અઠવાડી. અને જ્યાં ગંગા મૈયા આકાશમાંથી ધોધમાર વરસાદ પડવા લાગ્યો,
જટામાં ગંગાજી અટવાણા, શંકર ભગવાનની જટામાં ગંગા આવી, આટા મારવા લાગી, પણ ટીપું પાણી બહાર ના પડ્યું છે. શંકર ભગવાને આમ જટા બધી સરખી કરી અને માથામાં અંબોળો વારી અને ફીટ કરી નાખી. ગંગા પાછી ફીટ. વળી ભગીરથે પ્રાર્થના કરી, હે બાપા, આ પિતામાં બ્રહ્માએ છૂટી કરી તો તમે બાંધી આપ્યા, તમે કૃપા કરો. અને શંકર ભગવાને હરિદ્વારના અંદર એમ કહેવાય એક લટ ખોલી આવે અને પછી તો સાહેબ શંકર તેરી જટા મેં, શંકર તેરી જટા મેં, એ શંકર તેરી જટા, ओ शंकर तेरी जटा में बहती है गंगाधारा, ओ बहती है गंगाधारा, बोले तेरी जटा में, ओ भोले तेरी जटा में, ए बोले तेरी जटा, ओ भोले तेरी जटा में, ए बहती है गंगाधारा, ओ बहती है गंगाधारा, बोले तेरी जटा में, ओ भोले तेरी जटा. અને જા જટા ખોલી ગંગા પ્રવાહ રહેવા લાગ્યો. આગળ ભગીરથ, પાછળ ગંગા. એમ કહેવાય કે જ્યારે કપિલ ભગવાનના આશ્રમમાંથી નીકળે છે, સગરના 60,000 દીકરાઓને એ મુક્તિ આપી નાખે છે. સાહેબ, આ તો ઈ ગંગા છે. મારે તો આ 63માં નવી ગંગા ઉત્પન્ન કરવી છે. પગ પધરાવો તમે. અને જા ભગવાને જમણો પગ લઈ એક હાથમાં કેવટને પાત્ર છે, એના હાથમાં પાત્ર છે, અને ભગવાને પગ ઉપાડી અને પાત્રમાં મૂક્યો અને કેવટની પત્ની ભગવાનનો પગ ધોવા લાગ્યા. જેવા પગ ધોવા લાગ્યા અને એટલો બધો કેવટ પ્રેમમાં મસ્તાનો બન્યો કે કેવટનો હાથ ડોલવા લાગ્યો. આમ હાથ ડોલવા લાગ્યો. ભગવાનનો પગ મૂકેલો હતો, પરમાત્માનો પગ ડોલવા લાગ્યો. આખા ભગવાન ડોલવા લાગ્યા છે. લક્ષ્મણજી બાજુમાં ઉભા હતા. એમને બધું આવું સહન થાય નહીં. પછી બોલાય તો નહીં, પણ લક્ષ્મણ બોલ્યા, પ્રભુ એને કોણ આ પગ ધોવાની પદ્ધતિ આવી લાવ્યો ક્યાંથી? થોડુંક કો સમજે. આ પાત્ર નીચે મૂકીને પગ ધોવે, આમ ના ધોવાય. થોડુંક સમજાવો. કે મને કહો, હું પૂરેપૂરું સમજાવી દઉં એનું. ભગવાન આમ લક્ષ્મણ ભગવાને કીધું, કેવટ આ પાત્ર નીચે મૂકીને પગ ધો. તારે કેવટે કીધું, પ્રભુ તમે મને વચન આપ્યું છે કે હું કરું એમ તે મને કરવા દેશો. કેવટ એવું નથી બાપતો. આ તારો હાથ ડોલે, પાત્ર ડોલે, મારો પગ ડોલે, હું આંખો ડોલું અને આટલી પબ્લિકમાં હું પડી જાઉં તો કેવો લાગુ? કેવટ કે તમને પડવાની બીક લાગે છે? ભગવાન કે હા. એ કામ કરો. ભગવાન કે શું? તમે નમી અને મારું માથું પકડી લો. એના નમ્યો, પણ એને હરીને નમાવ્યા. લક્ષ્મણ કે એના માથા પર હાથ મૂકો, કઈ કરતા બુદ્ધિ સુધરે તો હેરાન કરતો મટી જશે. અને ભગવાને નમી જ્યાં કેવટના માથા ઉપર હાથ મૂક્યા અને કેવટે ભગવાનના હાથના ઉપર હાથ મૂકીને બોલ્યો, પ્રભુ બુદ્ધિ તેજ તો હતી પણ હવે દીક્ષિત બની ગઈ છે. સાહેબ, ભગવાન કે હવે બેસીએ. કેવટ કે ઉભા રહો, હજુ શું બાકી છે? કેવટ કીધું, પ્રભુ તમે ભણેલા ને? ભણેલા તો છો ને. લક્ષ્મણજી કીધું, હવે આ ટકાવારી પૂછે છે કે આટલા ટકા હોય તો જ પાર ઉતારવા. ભણેલા ને? ભગવાન કે તો અમારા ગંગાના કિનારે એવો નિયમ છે કે લાઈન પ્રમાણે બધાને પાર ઉતારવા. લક્ષ્મણ કે આ શું કહે છે? આપણું કોઈ દેખાય છે પ્રભુ? અને આપણે રઘુવંશી છીએ, કોઈની લાઈન તોડીએ?
તારે કેવટ કીધું પ્રભુ એ જ તમારી મોટી ભૂલ છે કે મોટાઓને નાનાની લાઈન દેખાતી નથી સાહેબ. એક વાત કહું પ્રભુ કે શું આ ગંગામાં અમારા કેટલાય વડીલો મુક્તિ માટે પડ્યા છે સાહેબ. એ કામ કરો, તમે ક્ષત્રિય છો, તમારાથી કર્મકાંડ થાય નહીં, પણ તમારે ગંગાને પાર કરવી છે અને મારે પિતૃઓને તારવા છે. તમે કામ કરો, તમે પહેલા મારા પિતૃઓને તારી દો, પછી હું તમને આ ગંગા પાર કરાવી દઉં સાહેબ. અને ભગવાન બોલ્યા લક્ષ્મણ હા મંત્ર શરૂ કર. અને ભગવાન રામ અને લક્ષ્મણે મંત્રો બોલ્યા અને કેવટની પત્નીએ 71 પેઢી તારી છે સાહેબ. આવા માણસો ભક્તિ કરી શકે છે. પોતે તર્યો, ગામને તાર્યું, 71 પેઢી તરી. ભગવાન કહેવાય બેસી જઈએ, કેવટ કે ઉભારો. શું છે કે આ તરણામુખ થોડુંક બચ્યું છે, આ બધા મારા ભાઈઓ છે, બધાને આપી દઉં, બધા ધન્ય બની જાય. અને બધાને હાથમાં તરણામુખ આપી બધા પ્રસાદ લેવા લાગ્યા. લક્ષ્મણજી સીતાજી એક બાજુ ઊભા હતા. સીતાજી લક્ષ્મણ કે આ લાઈનમાં. લક્ષ્મણ કે કેમ? આ ખોપડીનો ફરેલો છે અને માગ્યા સિવાય આલે નહીં. પણ લક્ષ્મણ કે પ્રભુ માં આપણે ક્ષત્રિય છે. સીતાજી કે અક્કડ રહેવામાં જશે લાઈનમાં. લક્ષ્મણે લાઈનમાં બધાને તરણામુખ મળ્યું. હવે બેસીએ. બેસો પ્રભુ. ચઢી સીતે ચડે રઘુરાય. પેલા સીતાજીને ભગવાને બેસાડ્યા. રામાયણ શીખવે છે કોઈ પણ પુરુષ કદાચ જાત્રા કરતો હોય તો સાધનમાં પેલા પત્નીને બેસાડવી જોઈએ છે. એક ટ્રેનની કથા કાકાની રામાયણની છે. એક યુવાન કપલ બંને સ્ટેશન ઉપર ઉભેલું ને કાકા રામાયણ વાંચતા હતા. એમાં પેલા શું વાંચો છો રામાયણ? કેટલા યુગો વીતી, હજુ આમાં છે શું આનંદ? બીજા ઘણા એ વાંચો, રામાયણમાં શું છે? દાદાએ કીધું બેટા આમાં તને ખબર નહીં પડે, આમાં શું છે નહીં, આમાં શું નથી સર. એ વાર્તાલાપ ચાલુ, ટ્રેન આવી ગઈ બોમ્બેની, ચડી ગયા. વાર્તાલાપમાં અડધો કિલોમીટર ટ્રેન જઈને પેલા યુવાને આમ પાછળ જોયું તો એની પત્ની સ્ટેશન ઉપર રહી ગઈ છે. પેલો બૂમો પાડવા લાગ્યો, ટ્રેન ઊભી રાખો, ટ્રેન ઊભી રાખો. સોકળ ખેંચી પછી જે થતું હતું એનું બધું એ કાર્યક્રમ થયો. પેટી માસ્તર આવ્યા અને પછી એને બધું જે થયું એની પત્ની પછી ગાડી ઉપડી. કાકા રામાયણ વાંચતા બધું પતી ગયું. પછી કાકા બોલ્યા ભાઈ શું થયું તું? બૂમો કેમ પાડતો? પેલા કીધું કાકા શું કહું તમને, આપણે બે વાર્તાલાપમાં સ્ટેશન ઉપરથી ટ્રેનમાં ચડી ગયા અને મારી પત્ની પાછળ રહી ગઈ. તારે કાકા કીધું બેટા બુરા મત લગાના, પણ રામાયણ વાંચી હોત ને તો આજે તારે આ બૂમો પાડવાનો વારો ના આવશે. રામાયણમાં તુલસીએ ચોપાઈમાં લખ્યું છે જ્યારે ભગવાન ગંગાને પાર કરે ને પહેલી ચોપાઈ છે ચઢી સીતે ચડે રઘુરાય. પેલા સીતાજીને બેસાડ્યા છે અને પછી ભગવાન રામ બેઠા છે. સાધનમાં પેલા બુલેટ હોય તો આપણે પેલા બેહવું છે. હું આને ગોઠવણી કરી છે. આને વેલા લાયો હતો હું તો બેહું તેના ઉપર છે. ફોટા પાડીને મોકલું તો લોકોનું કે બાપુ બેઠા બુલેટ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, યાદ તો કરજો મને કે બાપુ બેઠા. એના ઉપર પેલા ચઢી સીતે ચડે રઘુરાહી. ભગવાન રામ બિરાજિત થયા એના અંદર. લક્ષ્મણજી બેઠા, ગુરુરાજ બેઠો, કેવટ બેઠો. દોરડું છોડ્યું છે. સરસરાટ ગંગા જઈ રહી છે. સામે કાંઠો આવવાની તૈયારીમાં. કેવટને ખબર પડી ગઈ કે સામે કાંઠો આવશે અને હું ભગવાનને ઉતારીશ. અને ભગવાન ઉતરી સીધા ચાલતા જ થવાના છે. મારાથી બહુ કંટાળ્યા છે. વળી વાર્તાલાપ લાંબો કરી નહીં, પણ હાલમાં બધો કાબુ આપણા હાથમાં છે. એ પાણીમાં આગો પાછો પગ કરી એમ નથી. કિનારો તે નજીક આવ્યો ત્યાંથી એકદમ નૌકાને પાછી વાળી, પાછી આ કિનારે લાવી, વળી આ કિનારે, વળી આ કિનારે, નૌકા પાછી વાળી. લક્ષ્મણે કીધું પ્રભુ આને કોણ આ રમત બંધ કરે? ભગવાન કે નાના કઈક ભૂલ્યો છે, પણ ભૂલ્યો કઈ નો હતો. 3 થી 4 ઓટા મરાવ્યા.
પછી ભગવાન થોડા કંટાળ્યા. ભગવાન કે કેવટ તું આ ઓટા શા માટે ભરાવે? પાર ઉતારી દે, કાંઠા ઉપર ઉતારી દે. કેવટ કે પ્રભુ તમને એક વાત કહું. ભગવાન કે શું? કે તમને કઈ કઈ માય દેશ વટો આપ્યો, આ 14 વર્ષનો વનવાસ આપ્યો, ત્યારે હું તમને લખી આપી હતું કે આ તિથિએ આટલા વાગે આ સ્થળે પહોંચી જવું. ભગવાન કે ના. તો કેવટ કે અઠવાડિયું કાઢી નાખો, તમારું જાય છે શું આના અંદર? નૌકા મારી ચલાવવી મારે, તમારે ઉતરાઈ ક્યાંય પૈસો આપવાનો છે? લક્ષ્મણ કે ઉતરાઈની વાત બંધ કર. તે લેવામાં બાકી શું રાખ્યું છે તે અમારા પાસે? તારી 71 પેઢી તારી નાખી, હજુ તું ઉતરાઈની વાત કરે છે? બાર લક્ષ્મણ આ વેશમાં આવી જાય છે. પણ ભગવાન કે એવું નહીં. તો એ કેવટ અમે ચાલવાના ટેવાયેલા છે, ઘોડા ઉપર બેઠેલા છે, રથમાં બેઠેલા છીએ, પણ અમે નૌકામાં પહેલી વાર બેઠા છીએ. અને તું આમ મોડ આપે, આમ વાળે, આમ વાળે, આમ નૌકા આમ નમે એટલે બીક બહુ લાગે. મને લક્ષ્મણભાઈએ બહુ ફેર્યો દરિયાના અંદર. જ્યારે આ બધું કથા કરવા માટે આવું એટલે બહુ ફર્યો. હવે કાલ બાર વળી ઓટો મારવા જવું છે. હું તો હરેક ને કહું, આનંદ જ કરવો છે. આનું કોઈ નક્કી નથી. વળી બીજી કથા થાય ના થાય, હું નક્કી આનું. અરે ભજન કરો બસ. કેવટ કે તમને પડવાની બીક લાગે છે કે? હા. અરે પ્રભુ મને કોણ? આમ લાંબો હાથ કર્યો. લો પ્રભુ તે મારો હાથ પકડી લો. લાંબો હાથ કર્યો. અરે કેવટ કીધું. ભગવાન કેવટ કે પ્રભુ કે આ તો શું કહે છે? હું પડવાનો છું, તું મને પકડવાનું કહે છે? તારે મારો હાથ પકડવો જોઈએ. તારે કેવટ કીધું પ્રભુ એક વાત કહું કે શું? જીવ ઈશ્વરનો હાથ ક્યારે પકડે અને ક્યારે છોડી દે એનું કોઈ નક્કી નથી. પણ મેં એવું સાંભળ્યું છે તમને પકડતા જ આવડે છે, તમને છોડતા આવડતું નથી સાહેબ. અને એકવાર ભગવાન હાથ પકડી લે ને પછી તો બહુ સાગરનો કિનારો આવી જાય. આ જીવનું કઈ નક્કી નહીં. આ 4 તારીખ સુધી બધા હવે કેવા રંગાણા છે અને 5 તારીખ પછી હતા ને એવા બધા આપણે. જીવ કા કોઈ નક્કી નહીં. આ નિવેદનો કાર્ય બદલી નાખે એનું કોઈ નક્કી નહીં. આ દુનિયાનો વિશ્વાસ કરાય જ નહીં. કયા ટાઈમે આપણું શું કહી દે ને એનું કોઈ નક્કી નહીં. અને મને કોઈ નહીં, હું તો હરેક ને કહું સાહેબ. નથી બીક મુજને કોઈની આ જગતમાં, અને ફક્ત મારા એક પ્રભુથી ડરું છું. અને પછી મને જ્યાં ગમે ત્યાં હું હરું ને ફરું છું. કે હું શું કરું છું? ચૂપું છું મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું ને ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું ને ફરું છું. ન જાવું તું માર્ગે કદાપી. ન જાવું એ ન જાવું કુમાર કે કદાપી. ન જાવું માર્ગે કદાપી. એ ન જાવું કુમાર કે કદાપી. એ વિચારીને પગલા ભરું છું. મને જા ગમે ત્યાં હરું ને ફરું છું. શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું ને ફરું છું. એ મને જ્યાં ગમે ત્યાં હરું ને ફરું છું. મને
જા ગમે ત્યાં હરું ને ફરું છું. હે મને જ્યાં ગમે ત્યાં ફરું ને ફરું. અને જ્યાં ભગવાને કેવટનો હાથ પકડ્યો, તુલસી એમ કહે ગંગાનો કિનારો આવી ગયો છે. ઈશ્વર હાથ ના પકડે ને ત્યાં સુધી ભવસાગરનો કિનારો ક્યારે નહીં આવે. ત્યારે તો કૃત બાપાએ કીધું છે, જેવો તેવો પણ હું તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. એ હું જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. એ પુનિતની અંતરની વાણી, પુનિતની અંતરની વાણી. એ પુનિતની અંતરની વાણી, હે પુનિતની અંતરની વાણી. એ જાણી લેજો અંતરયામી, હે જાણી લેજો અંતરયામી. તમે જાણી લેજો અંતરયામી. જાણી લેજો અંતરયામી. તુજ એક સહારો હાથ પકડ પ્રભુ મારો. એ તો જ એક સહારો હાથ પકડ પ્રભુ મારો. એક તુજ એક સહારો એ હાથ પકડ પ્રભુ મારો. એ તું જ એક સહારો હાથ પકડ પ્રભુ મારો. એ જેવો તેવો પડતારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. અને જ્યાં ભગવાને આમ હાથ પકડ્યો, જ્યાં સુધી ઈશ્વર હાથ ના પકડે ને ત્યાં સુધી ભવસાગરનો કિનારો ક્યારે ના આવે. પુનિત ના અંતરમાં પોડી પ્રેમની ચાદર ઓઢી. પુનિત ના અંતરમાં બોડો પ્રેમની ચાદર ઓઢો. જેવો તેવો પડતારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. એ જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. અને જ્યાં કેવટનો હાથ ભગવાને પકડ્યો છે, ભવસાગરનો કિનારો આવી ગયો છે. ઈશ્વર હાથ ના પકડે ને ત્યાં સુધી ભવસાગરના કિનારો કાર્ય આવતા નથી. ઈશ્વર હાથ પકડે ને પછી આ ભવસાગરનો કિનારો આવી જાય છે. જ્યાં કિનારો આવ્યો, દોરડું છોડ્યું, બાંધ્યું, સીતા માતા ઉતર્યા, લક્ષ્મણ ભગવાન રામ ઉતર્યા, લક્ષ્મણજી ઉતર્યા, ગુરુરાજ ઉતર્યો, કેવટ ઉતર્યો. પણ કેવટ ઉતર્યો ને અને ઉતર્યા પછી તો જેમ લાકડી પડે ને એમ કેવટ ભગવાનના પગમાં સાષ્ટાંગ દંડવત કર્યા છે, લાંબો થઈ ગયો છે. જ્યાં લક્ષ્મણજી આમ જોયું, ભગવાને જોયું, જે વિરોધ કરતો હતો એ પગમાં પડી ગયો સાહેબ. પણ બાજુમાં રામજીના મનમાં એવું થયું, હું આટલો મોટો બ્રહ્મ રામ, આ સામાન્ય વ્યક્તિ, હું આની નૌકામાં બેઠો છું, આને આપી ના શકું કઈ, હું મારે એને કંઈક આપવું જોઈએ. આવું ભગવાને ખાલી મનમાં વિચાર કર્યો.
બોલ્યા નહીં મનમાં, પણ બાજુમાં સીતાજી ઊભા હતા ને એ રામનો ભાવ જાણી ગયા છે. સિંહી અતિ સિંહ જાના. પતિ બોલે ને પણ પતિના ચહેરા ઉપર પત્નીને ખબર પડી જવી જોઈએ કે મારો પતિ આ કહેવા માંગે છે. રાડો પાડી પાડી મરી જાય ને પછી થાય કામ હું કામ? पति बोले ने बैठ मेरे पास तुझे देखता रहो तू कुछ कहे ना कुछ मैं पति बोले ने એના ચહેરા ઉપર ખબર પડી ગઈ. સીતાજીએ